વિશ્વ વિહાર મે 2025 પુસ્તક પરિચય પૃથ્વીથી અંતરિક્ષ ભણી લેખન કશ્યપ એન માંકડ પઠન અશ્વિન આણદાણી પૃથ્વીથી અંતરિક્ષ ભણી ભાઈ શ્રી ચિંતન ભટ્ટનું વર્ષ 2025માં પ્રકાશિત થયેલું પુસ્તક જે વાંચવાનો અને તેનો પરિચય કરાવવાનો મોકો આજે મને મળ્યો છે. પૃથ્વીથી અંતરિક્ષ ભણી ગઈકાલ આજ અને આવતીકાલના અવકાશ સંશોધનના રહસ્યોને ઉજાગર કરવાના તેના અભિગમને કારણે વાચકને તે આકર્ષે છે. ચિંતનભાઈ પોતાની નિષ્ણાત તકનીકી આંતરદૃષ્ટિને ભાવિ સ્વપ્નદ્રષ્ટા વિચારો સાથે જોડે છે. વાચકોને એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં અવકાશ તકનીક ફક્ત નવીનતા જ નથી, તે ભાગ્ય પણ છે. આપણે જાણીએ છીએ કે અંતરિક્ષ વિશાળ છે, અનંત છે. અંતરિક્ષને જોવા, જાણવા અને સમજવાના અનેક પાસાઓ છે. આ બધા જ પાસાઓને આવરી લેતું એક પુસ્તક લખવાની હિંમત શ્રી ચિંતન ભટ્ટે કરી છે અને તેમાં તેઓ સફળ રહ્યા છે. એમણે અંતરિક્ષના પરિચયથી લઈને ત્યાં રહેલા અથવા તો આપણે પેદા કરેલા કચરા સુધીની વાતોની વિશદ ચર્ચા 15 પ્રકરણોમાં ખૂબ સુંદર રીતે કરી છે. આજે જ્યારે ભારતના ચંદ્રયાન 3ની સફળતાએ અને ભારતીય મૂળ ધરાવતા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના સફળ પુનરાગમને સામાન્ય લોકોમાં પણ અંતરિક્ષ વિશે જાણવાની ઉત્કંઠા વધારી છે, ત્યારે આ પુસ્તક એકદમ સાચા સમયે પ્રકાશિત થયું છે તેમ અવશ્ય કહી શકાય. પુસ્તકની શરૂઆત અંતરિક્ષના પરિચયથી થાય છે અને આ જ પ્રકરણમાં વાતાવરણના સ્તરો અને તેની અસર પર વિગતે માહિતી અપાઈ છે. આ અને ત્યાર પછીનું પ્રકરણ ભૌતિકશાસ્ત્ર અને ઇજનેરી સિદ્ધાંતોને આધાર બનાવી લખાયા છે. આ પુસ્તકના વિશિષ્ટ ગુણોમાંનો એક તેની સુલભતા છે. તેની તકનીકી પ્રકૃતિ હોવા છતાં ચિંતનભાઈ જટિલ ખ્યાલોને આકર્ષક રીતે રજૂ કરે છે, જે તેમને નિષ્ણાતો અને સામાન્ય વાચકો બંને માટે સમજી શકાય તેવું પુસ્તક બનાવવા પ્રેરે છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી શરૂ થયેલા અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચેના શીત યુદ્ધને કારણે શરૂ થયેલી અંતરિક્ષ યાત્રા આજે સર્વસામાન્ય અને લોકાભિમુખ બની ગઈ છે અને એટલે જ વિશ્વની લગભગ બધી જ સંસ્થાઓ જે આ ક્ષેત્રમાં કામ કરે છે તેનો પરિચય ચિંતનભાઈ આપવાનું ભૂલ્યા નથી. હવે પછીના 5 પ્રકરણો પ્રકરણ 4થી પ્રકરણ 9 મારા અંગત અને પ્રિય બની ચૂક્યા છે. પૃથ્વીની આસપાસ અલગ અલગ ઊંચાઈએ ફરતા કૃત્રિમ ઉપગ્રહો, તેના ઉપયોગો, ભવિષ્યના ઉપગ્રહોની સુંદર માહિતી તો મળી જ રહે છે, પણ અન્ય ગ્રહો અને ચંદ્ર પર મોકલાયેલા અવકાશયાનોની માહિતી, તેના પ્રકાર, સમાનવ અંતરિક્ષયાન જેવા અત્યંત રસપ્રદ વિષયો પણ આ 5 પ્રકરણોમાં સુંદર રીતે સમાવાયા છે. અને માત્ર આટલું જ નહીં, પણ આ અવકાશયાનોને અંતરિક્ષ યાત્રીઓ સાથે કે વગર પૃથ્વીના વાતાવરણની અને અમુક વખતે ગુરુત્વાકર્ષણની બહાર મોકલતા પ્રક્ષેપણયાન એટલે કે રોકેટની અદ્ભુત માહિતી પણ એમાં આપેલી છે. રેમજેટ એન્જિન, બિન પારંપરિક ઇંધણવાળા એન્જિન જેવા વિષયોની માહિતી તો આ વિષયોના અંગ્રેજી પુસ્તકોમાં પણ જલ્દીથી ઉપલબ્ધ નથી. આ લેખકની આંતરસૂઝ અને દરેક વિષયમાં ઊંડાણ સુધી જવાની ખાસિયત દર્શાવે છે. ચિંતનભાઈ માત્ર ઊંડાણ સુધી જ નથી જતા, પણ તેમનો ઈસરોનો બહોળો અનુભવ તેમને કોઈપણ વિષયમાં આદિથી અંત સુધી ખેડાણ કરવા પ્રેરે છે, જેનું આ જ્વલંત ઉદાહરણ છે. આ પુસ્તકના છેલ્લા 5-6 પ્રકરણો પ્રક્ષેપણયાન, ઉપગ્રહો અને અવકાશયાનની વાત કર્યા પછી અંતરિક્ષમાં ઉત્પાદન, પર્યટન અને અંતરિક્ષમાં ખેતી અને કચરાની વાતો તો કોઈ સુલઝેલો મોટા ગજાનો લેખક જ કરી શકે. ચિંતન ભટ્ટે આ કરી બતાવ્યું છે. આજે દરેક પ્રકારના વિવિધ ઉપગ્રહોના પ્રક્ષેપણની સંખ્યા સતત વધતી જાય છે, ત્યારે તેના નિયમન અને પ્રક્ષેપણની પરવાનગી વિશે આપણને જાણવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. છેલ્લા પ્રકરણનો ઉઘાડ ચિંતનભાઈએ આ મુદ્દાથી કર્યો છે. પ્રસ્તુત માહિતી આ પુસ્તકને અનન્ય બનાવવામાં ફાળો આપે છે. નિષ્કર્ષમાં પૃથ્વીથી અંતરિક્ષ ભણી એક આકર્ષક વાંચન સામગ્રી છે જે અવકાશ ટેકનોલોજીની તકનીકી જટિલતાઓને
સફળતાપૂર્વક માનવ ભાવનાની શોધ કરવાની આકાંક્ષા સાથે જોડે છે. અવકાશ ટેકનોલોજી આપણા ભવિષ્યને કેવી રીતે આકાર આપી રહી છે અને આકાર આપતી રહેશે તે સમજવામાં રસ ધરાવતા કોઈ પણ રસિક માટે હું આ પુસ્તક વાંચવાની આગ્રહપૂર્વક ભલામણ કરું છું. લેખકની માહિતીપ્રદ અને આકર્ષક શૈલીને જોતા હું આ પુસ્તક ઈ-બુક ફોર્મેટમાં પણ પ્રકાશિત કરવાની ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને ભલામણ કરું છું. એક સૂચન એ પણ છે કે જો આ પુસ્તકના ચિત્રો રંગીન હોત તો વિષય હજુ પણ વધારે સરળતાથી સમજાવી શકાયો હોત. હા, રંગીન મુદ્રણના ખર્ચ વિશે તો હું સભાન છું, તેથી ઈ-બુક ફોર્મેટમાં આ શક્ય બની શકે. અંતમાં આ પુસ્તક તૈયાર કરવાની જહેમત માટે માત્ર ચિંતનભાઈનો જ નહીં, પણ આવા વિષયને પ્રોત્સાહિત કરી પ્રકાશિત કરવા માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો પણ આભાર માનવો જ રહ્યો. શુભેચ્છાઓ અને અભિનંદન સહ.